સુરતના કાપોદ્રા વિસ્તારમાં સગીર બાળાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચર્યાના આરોપી પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો હતો. કાપોદ્રા પોલીસની સર્વેલન્સ ટીમે ટેકનિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને સીસીટીવીના આધારે આરોપીને ભાવનગર જિલ્લાના વલભીપુરમાંથી ઝડપી પાડ્યો હતો. સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતા નરેન્દ્ર રમેશ માયા મહિડાએ સગીરા સાથે દુષ્કર્મ આચર્યો હતો. જે અંગે કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હોય. ફરિયાદમાં જણાવ્યું હતું કે આરોપી રમેશ મહિડાએ મોબાઈલ ફોન અને વોટ્સએપ મારફતે સગીરા સાથે સંપર્ક કેળવ્યો હતો અને લગ્નની લાલચ આપી તેની ગેરલાભ ઉઠાવ્યો છે. સગીરાને ભગાડી જઈ બળાત્કાર ગુજાર્યો હતો. ફરિયાદીને લઈને સુરત પોલીસ કમિશનર બાબાંગ જામીન, અધિક પોલીસ કમિશનર બલરામ મીણા, નાયબ પોલીસ કમિશનર આલોક કુમાર સહિતની સૂચના લઈને કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમા સોલંકીની ટીમ, પીએસઆઈ એલ પંડ્યાની ટીમે તપાસમાં જોડાઈ હતી. પોલીસે આરોપીના મોબાઈલ નંબરની ટેકનિકલ તપાસ શરૂ કરી હતી. સાથે સીસીટીવી ફૂટેજ પણ તપાસમાં આવ્યા હતા. તપાસમાં આરોપી સુરત છોડીને બહારગામ ગયોનું સામે આવ્યું હતું. ટેકનિકલ સર્વેલન્સ અને ટ્રાવેલ્સ સંબંધિતના માહિતીના આધારે આરોપી ભાવનગર જિલ્લાના વલભીપુરમાં હોવાનું જાણવા મળતા પોલીસ ટીમ તાત્કાલિક ત્યાં પહોંચી હતી. આરોપી નાસી જાય તે પહેલાં જ પોલીસે રમેશ માયા મહિડાની ઝડપી પાડી સૂત લાવી તેની ધરપકડ કરી છે.